નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર મોદી બેઠકમાં મોટો નિર્ણય, મહિલાઓને દર મહિને 2100, એક જ દિવસમાં પૈસા ડબલ, દાદાની સરકાર 2 વર્ષની ઉજવણી, ગુજરાતમાં વહેલી ચૂંટણી થવાની શક્યતા, જનધન યોજનામાં મોટો સમાચાર, ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો, રેશન કાર્ડ અનાજ મળવાનું બંધ, હીરા ઉદ્યોગ કારીગરો માટે સમાચાર, મોદીજીની 5 મોટી યોજના, 2024ના વર્ષ માટે લાગુ નવા નિયમો, પાન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ યોજના, આયુષ્માન કાર્ડ બંધ, 20,000 રૂપિયાની સહાય યોજના, પીએમ કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો હપ્તો ક્યારે, મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીએ. તો મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે, દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ અને સમયસર મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. ખાસ કરીને મિત્રો સમાચાર એવા મળી રહ્યા છે કે કેબિનેટની બેઠકમાં મોદી સરકારે વન નેશન વન ઇલેક્શનના બિલને મંજૂરી મળી છે. સૂત્રોનું કહેવું છે કે હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે અને આગામી સપ્તાહે આ શિયાળુ સત્ર છે એમાં બિલ લાવવામાં આવી શકે તેવી શક્યતાઓ રહેલ છે. આ પહેલાં રામનાથ કોવિંદની સમિતિએ વન નેશન વન ઇલેક્શન સંબંધિત પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. તો મિત્રો, વન નેશન વન ઇલેક્શનની જે યોજના છે એ યોજના અંતર્ગત જે બિલ પાસ કરવામાં આવશે એમાં હવેથી છે એ એક જ દિવસે છે એ દરેક ચૂંટણી છે એ યોજાવા જઈ રહે તે માટેનું બિલ છે પસાર કરવામાં આવશે. જો બિલને મંજૂરી મળી જાય, વિધાનસભાની ચૂંટણી તેમજ જે સત્ર શરૂ થાય છે લોકસભાનું સત્ર, એ લોકસભાની સત્રની અંદર પણ છે આ બિલને જો મંજૂરી મળી જાય તો એ નિયમ લાગુ કરવામાં આવી શકે છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મહિલાઓને દર મહિને મળે છે 2100 રૂપિયા. ખાસ કરીને મિત્રો જે સમાચાર મળી રહ્યા છે એની અંદર કેજરીવાલે ગુરુવારે સવારે દિલ્હી કેબિનેટની બેઠકમાં મહિલા સન્માન યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ સરકાર કરશે માત્ર જે મહિલાઓ છે એના ખાતામાં દર મહિને 1,000 રૂપિયા ટ્રાન્સફર કરવા અંગે છે એ કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં મિત્રો, અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે ચૂંટણી પછી મહિલાઓને 1,000 રૂપિયાના બદલે 2100 રૂપિયા છે આપવામાં આવશે. મિત્રો, આવતીકાલથી મહિલાઓ આ યોજના માટે નોંધણી કરાવી શકશે. તો 2,000 રૂપિયા છે એ અને 1,000 રૂપિયાનો હપ્તો એમ કરી અને કુલ 2100 રૂપિયા છે એ મહિલાઓના બેંક એકાઉન્ટમાં, જે પાત્ર મહિલાઓ છે એમના બેંક એકાઉન્ટમાં જમા કરવા માટેની નોંધણી છે એ શરૂ થઈ જશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો એક જ દિવસમાં પૈસા ડબલ કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ટાયર મેન્યુફેક્ચરિંગ કંપની એમરાલ્ડ ટાયર મેન્યુફેક્ચરિંગના જે આઈપીઓ છે એનું શાનદાર લિસ્ટિંગ જાહેર થયું છે. NSE SME પર લિસ્ટેડ કંપનીઓના આઈપીઓએ લિસ્ટિંગ પર જ રોકાણકારોને બમ્પર કમાણી આપી છે. ₹95ની કિંમતનો શેર છે એ 180.50 પર લિસ્ટ થયો હતો અને લિસ્ટિંગ બાદ શેરની કિંમત છે 189.50ના સ્તરે પહોંચી ગઈ. એટલે સીધો જ આ જે શેર છે લિસ્ટિંગ થયો તેમાં જ 9 રૂપિયાનો છે એ વધારો થયો હતો. આનો અર્થ એ થાય છે કે રોકાણકારોને પહેલા જ દિવસે શેર ફાળવવામાં આવ્યા હતા, તેઓને તેમના રોકાણ ઉપર 90%નું વળતર છે એ મળ્યું હતું. તો તમે પણ છે એ મિત્રો ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો, જેથી કરી છે એ તમે પણ સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો દાદાની સરકારના 2 વર્ષની ઉજવણીના સમાચાર સૌથી મોટા સામે આવી રહ્યા છે, જેની અંદર ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની ભાજપ સરકારને 2 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. એ અંતર્ગત આજે ઘણા કાર્યક્રમો યોજાયા છે. રાજ્ય સરકારમાં પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂક પત્ર આપવામાં આવ્યા. અમદાવાદના નરોડામાં AMCના શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. ખેડૂત ઉત્પાદન સંઘના સાથે છે સંવાદ થયો છે. ગટર સફાઈ માટે 15 જેટિંગ મશીનો આપવામાં આવ્યા છે. 24 ડિસલિંગ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું છે અને મહિલા સ્ટાર્ટઅપ અને ઇનોવેટર્સ સાથે સંવાદ પણ કરવામાં આવ્યા છે. તો આ અંગે પણ એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા હતા. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતમાં પણ વહેલી ચૂંટણી થવાની શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને તમને જણાવીએ તો વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આવતા અઠવાડિયે સંસદમાં આ બિલ રજૂ થશે. જો આ બિલ પાસ થશે તો ગુજરાતની વિધાનસભાની જે ચૂંટણી છે એ 1 વર્ષ વહેલી આવે તેવી શક્યતાઓ
રહેલી છે. 2027ના બદલે 2026માં ચૂંટણી આવી શકે. મિત્રો, વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાઈ હતી. ગુજરાત રાજ્યમાં 182 વિધાનસભાની ચૂંટણી છે. એ જે 182 વિધાનસભાની ચૂંટણી છે એમાં 2022માં જે ચૂંટણી થઈ હતી એ જો આ વન નેશન વન ઇલેક્શનનો બિલનો પ્રસ્તાવ થઈ જશે અને બિલ મંજૂર થઈ જશે, બિલ પાસ થઈ જશે, તો 1 વર્ષ પહેલાં એટલે કે 1 વર્ષ અગાઉ છે એ 2026માં વિધાનસભાની ચૂંટણી ગુજરાત રાજ્યમાં આવી શકે છે. અને 2029માં વન નેશન વન ઇલેક્શન લાગુ કરવા માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ 25 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે એ ડિસેમ્બર 2026 સુધીમાં યોજાવી પડશે. તો જ આ બિલ છે એ કાર્યરત ગણાશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે સૌથી મોટા જનધન ખાતાને લઈને. જો તમારી પાસે જનધન ખાતું છે તો ખાસ કરીને આ સમાચાર તમે જોઈ લેજો, જાણી લેજો, કારણ કે મિત્રો દેશભરમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ 54.3 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાંથી પણ 11.30 કરોડ ખાતા છે નિષ્ક્રિય છે એટલે કે બંધ છે. જો કોઈ ગ્રાહક 2 વર્ષથી વધુ સમય સુધી કોઈ વ્યવહાર ન કરે અથવા તો કોઈ લેનદેન ન કરે, ટ્રાન્ઝેક્શન ન કરે તો એમનું બેંક એકાઉન્ટ છે નિષ્ક્રિય ગણવામાં આવે છે એટલે કે બંધ ગણવામાં આવે છે. રાજ્યસભામાં એક પ્રશ્ન લેખિત જવાબમાં નાણામંત્રી રાજ્યમંત્રી છે પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 20 નવેમ્બર 2024 સુધી નિષ્ક્રિય ખાતાઓમાં 14,750 કરોડ રૂપિયા પડ્યા હતા. જો આવા ખાતામાં લેવડ દેવડ નહીં કરવામાં આવે તો KYC છે એ કરવામાં નહીં આવે તો એમનું ખાતું છે એ પણ બ્લોક થઈ જશે અને પૈસા પણ બ્લોક કરી દેવામાં આવશે. તો તમારી પાસે જો જનધન ખાતું હોય કે પછી કોઈ પણ બેંક એકાઉન્ટનું ખાતું હોય તો તમારા બેંક એકાઉન્ટમાં પૈસાની લેવડ દેવડ શરૂ રાખજો, જેથી કરી તમારું બ્લોક થયેલું ખાતું છે એ શરૂ થઈ શકે છે, રીસ્ટાર્ટ થઈ શકે છે, જેના માધ્યમથી તમારા ખાતાની અંદર જે પૈસા પડ્યા હોય, જો સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવશે કે જે બ્લોક બંધ થઈ ગયેલા ખાતા છે, નિષ્ક્રિય કરી દેવામાં આવેલા ખાતા છે, એમના જે પૈસા બ્લોક કરવામાં આવે તો તમારા બેંક એકાઉન્ટમાં પણ માની લો કે 1,000-2,000 રૂપિયા હોય અને તમારા ખાતાની અંદર ટ્રાન્ઝેક્શન થતું ન હોય તો એ પૈસા છે એ બ્લોક કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખાદ્ય તેલના ભાવમાં ફરી ઘટાડો છે જોવા મળી રહ્યો છે. મિત્રો, મલેશિયા એક્સચેન્જમાં સતત ઘટાડો થતાં બુધવારે દેશના સૌથી મોટા બજારોમાં તમામ તેલ અને તેલીબિયાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન સરસવ, મગફળી અને સોયાબીન તેલ, તેલીબિયા, ક્રૂડ પામ ઓઇલ છે CPO એ અને પામોલિયન અને કપાસિયાના તેલના ભાવમાં ઘટાડો છે એ થવા મળ્યો હતો. અને આ ઘટાડાના સાથે સાથે ગુજરાત રાજ્ય અને ભારત દેશની અંદર જે રસોઈ કરનાર ગૃહિણીઓ છે એમના માટે ખાસ ખૂબ જ સમાચાર છે એ મહત્વના રહ્યા હતા, કારણ કે મિત્રો તેલના ડબ્બામાં પ્રતિ ડબ્બાએ 200 થી 300 રૂપિયાનો જો ભાવ ઘટાડો થતો હોય તો મોંઘવારી છે એ ઘટી શકે છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 6 મહિનાથી જો તમે અનાજ નથી લીધું અથવા તો તમે રેશન કાર્ડ અંતર્ગત અનાજ લેવા નથી જતા તો તમારું રેશન કાર્ડ છે એના નવા નિયમ અંતર્ગત છે એ રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે. રેશન કાર્ડમાં એવો નિયમ છે કે જો લોકો લાંબા સમય સુધી રેશન કાર્ડનો ઉપયોગ કરતા નથી, માની લો ઉપયોગ કરવાનું રેશન કાર્ડનું એવું કહેવામાં આવ્યું છે કે રેશન કાર્ડની અંદર છે એ તમે અનાજનો જથ્થો છે પૂરતો લેતા નથી. માની લો કે દર મહિને તમને સરકાર તરફથી છે મફત અનાજ અથવા તો સસ્તા દરે અનાજ આપવામાં આવે અને એ અનાજનો જથ્થો જો તમે લેવા જતા ન હોય તો તમારું રેશન કાર્ડ છે એ નિષ્ક્રિય કરવામાં આવશે. જો તમે લાંબા સમય સુધી રેશન કાર્ડનો ઉપયોગ કરતા નથી તેમનું રેશન કાર્ડ છે એ રદ કરવામાં આવી શકે છે. આ માટે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પુરવઠા વિભાગના નિયમ અનુસાર જો કોઈ રેશન કાર્ડ ધારક સતત 6 મહિના સુધી રેશન કાર્ડનો ઉપયોગ ન કરે, એટલે જો તે એના રેશન લેતો હોય અને અનાજ લેતો નથી તો એમને માનવામાં આવી રહ્યું છે કે રેશન કાર્ડ ધારકને રાશનની જરૂર નથી અને તે રેશન કાર્ડ ધારકનું રાશન કાર્ડ છે રદ કરી દેવામાં આવે છે. અને દિલ્હી, હરિયાણામાં તો 3 મહિના સુધીની જ સમય મર્યાદા આપવામાં આવી છે. તો 3 મહિના સુધી જો દિલ્હી અને હરિયાણામાં કોઈ પણ રેશન કાર્ડ ધારક મિત્રો છે એ અનાજ લેવા નથી જતા તો સરકાર તરફથી એમનું રેશન કાર્ડ છે રદ કરી દેવામાં આવે. હવે મિત્રો, તમને ખ્યાલ હોય કે ગુજરાત રાજ્યમાં આ સમય મર્યાદા કેટલી છે, 2 વર્ષ, 3 વર્ષ, 2 મહિના, 3 મહિના કે 4 મહિના કે 6 મહિના, તો એ ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં એ તમારે છે એ જણાવી શકો છો. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હીરા ઉદ્યોગ કારીગરો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ગુજરાતની શાન ગણાતા હીરા ઉદ્યોગમાં અત્યારે છે એ ઊધી પડી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે મિત્રો ગુજરાતની શાન હીરા ઉદ્યોગ ખાઈ રહ્યો છે. કદાચ મિત્રો દિવાળી બાદ 2000થી પણ વધુ કારખાનાઓ છે બંધ થયા છે. હાલ મિત્રો 45 લોકોએ ટૂંકાવી છે જિંદગી. ગુજરાત ડાયમંડ એસોસિએશન વર્કરના જણાવ્યા અનુસાર ડાયમંડ હબ સુરતમાં દિવાળી પછી 40% ફેક્ટરીઓ બંધ છે, માત્ર 60% જ ફેક્ટરીઓ ખુલ્લી છે. જ્યારે મિત્રો અમદાવાદમાં 30% ફેક્ટરીઓ બંધ છે. રાજકોટ, અમરેલી અને બોટાદ શહેર જેવા છે એમાં 50થી 60% જેવી છે એ ફેક્ટરીઓ બંધ છે. પરંતુ મિત્રો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં જે હીરા ઉદ્યોગકારકો છે અને હીરા ઉદ્યોગના જે કારખાનાઓ ચાલે છે એમાં અત્યારે તેજીનો માહોલ છે જોવા મળી રહ્યો છે. કારણ કે મિત્રો તમને ખાસ કરીને જણાવીએ કે જે ગુજરાત ડાયમંડ વર્કર એસોસિએશનના પ્રમુખ છે એમના દ્વારા જે જણાવવામાં આવ્યું છે એમાં દિવાળી પછી જો હીરા ઉદ્યોગમાં સુધારો નહીં જોવા મળે તો લાંબા સમય સુધી હીરા ઉદ્યોગની છે એ કફોડી સ્થિતિ છે એ લાગુ રહે એવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવે છે. હવે એમને એ પણ કહ્યું છે કે એનું અનુમાન છે આ વિસ્તારોમાં 2000 હીરાના કારખાનાઓ દિવાળી પછી ફરી શરૂ થયા નથી અને હજુ પણ ઘણા કારખાનાઓ છે બંધ રહી શકે છે. અને આવનારું વર્ષ એટલે કે આ જે ચાલુ વર્ષ છે એ ચાલુ વર્ષમાં પણ હીરા ઉદ્યોગના કારખાનાઓ છે એમાં કેવા તાળા જોવા મળી શકે એ હવે જોવાનું રહ્યું છે. ત્યાર પછી તમને જણાવે કે રાજ્યસભામાં એક નિવેદનમાં હીરા ઉદ્યોગ સામેનો પડકાર છે એ અંગે જિલ્લાના દાવાની પુષ્ટિ કરવામાં આવી છે. 6 ડિસેમ્બર 2024ના રોજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઉપલા ગૃહમાં સ્વીકાર્યું હતું કે મુખ્ય નિકાસ બજારમાં માંગના અભાવ અને રશિયન પર G7 પ્રતિબંધો છે એ રશિયન હીરા, રશિયન રફ ઉત્પાદક ઉપર છે એ G7 પ્રતિબંધો જેવા સપ્લાયર બાજુના મુદ્દાઓને કારણે હીરા ઉદ્યોગ છેલ્લા 3 વર્ષથી પડકારનો સામનો કરી રહ્યું છે. નિવેદનમાં હીરાની આયાત નિકાસના આંકડાઓમાં ઘટાડો પણ આવે અને ભાર મૂકવામાં આવે તેમજ સતત 3 નાણાકીય વર્ષોમાં ઘટાડો દર્શાવવામાં આવી રહ્યો છે. માહિતી અનુસાર લગભગ 18,036 કંપનીઓએ હીરા ઉદ્યોગમાં 8,19,926 લોકોને રોજગારી આપે છે. તો આવા લોકોને પણ હવે રોજગારી છે એ ગુમાવવાનો વારો આવી શકે છે. તો એવા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મોદી સરકાર દ્વારા છે એ 2024 માટે 5થી લઈ અને 10 જેટલી મોટી યોજનાઓ છે એ અંગે શરૂ કરવામાં આવી એના સમાચાર સૌ પ્રથમ તમને જણાવીએ તો મિત્રો પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના 2 જે છે એમાં જે આ યોજનાને છે 4 તબક્કામાં શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના છે એ 4.0 જેમાં 20 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે. તેમજ મિત્રો મુદ્રા લોન યોજના છે એ 2024 માટેની જે અપડેટ મળી રહી છે એમાં 50,000થી 10 લાખ રૂપિયા સુધીની ફ્રી લોન આપવામાં આવશે, જેમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રાથમિકતા આપવામાં આવશે. એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ ARHS યોજના છે એ પણ જાહેર કરવામાં આવી છે. આ યોજના શહેરી સ્થળાંતર મજૂરો અને ગરીબોને પોસાય તેવા ભાડાના મકાનો આપવા માટે છે શરૂ કરવામાં આવી છે. તો મોદી સરકાર દ્વારા 2024માં શરૂ થયેલ જે 5 મોટી યોજનાઓ છે એમાં જે ચોથી યોજના વિશે વાત કરવામાં આવે તો મિત્રો ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશ 2024 માટે ઓનલાઈન ડેટા અપડેટ કરવા પણ છે એ શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં ઓનલાઈન ડેટા અપડેટ છે એ થઈ શકે છે. તેમજ મિત્રો પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગામ અભિયાન છે એ યોજના પણ છે એ 2024માં શરૂ થઈ હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયના સામાજિક આર્થિક વિકાસને વેગ આપવાનો છે. ખાસ કરીને જે ગરીબ લોકો છે, આદિવાસી છે, પછાત વર્ગના લોકો છે એમને આ યોજના થકી છે એ સારી એવી આર્થિક સહાય છે એ મળી શકે છે. ત્યાર પછી મિત્રો મોદી રાજમાં 2024માં શરૂ થયેલ જે 10 યોજનાઓ છે એ અંગે પણ સમાચાર મેળવે તો મિત્રો છઠ્ઠી જે યોજના છે એમાં બીમા સખી યોજના જે 2 દિવસ પહેલાં શરૂ કરવામાં આવી છે. બીમા સખી યોજના હેઠળ મહિલા એજન્ટને પ્રથમ વર્ષે 7,000 રૂપિયા માસ, બીજી વખત છે એ 6,000 રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવશે અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયા પ્રતિ મહિનાનું માદન વેતન છે એ મળવા પાત્ર રહેશે. એટલે કે વીમા સખી યોજના છે એમાં બીમા સખી યોજનામાં મહિલા એજન્ટ છે એ LIC વીમા એજન્ટ તરીકે કાર્યરત કરશે અને એમાં 3 વર્ષ સુધી છે એ મહિલાઓને સારી એવી છે એ સરકાર તરફથી સહાયતા આપવામાં આવશે. દર મહિને છે એ કંઈક ને કંઈક પેકેજ સ્વરૂપે છે આપવામાં આવશે.
તો પ્રથમ વર્ષે છે 7,000 રૂપિયા દર મહિને આપવામાં આવશે, બીજા વર્ષ માટે 6,000 રૂપિયા દર મહિને આપવામાં આવશે અને ત્રીજા વર્ષ માટે 5,000 રૂપિયા છે એ પ્રતિ મહિનો છે આપવામાં આવશે, વેતન ચૂકવવામાં આવશે. ત્યારબાદ મિત્રો જોઈએ તો પાન કાર્ડ 2.0 યોજના છે એ અંગેના સમાચાર, સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં હેતુ વધુ સારી ગુણવત્તા સાથે સેવાની છે એક્સપ્રેસ જે એક્સેસ અને ઝડપી ડિલિવરી છે એ સરળ બનાવવા માટે પાન કાર્ડમાં છે એ અપડેટ કરવામાં આવશે અને પાન કાર્ડને છે એ QR કોડવાળું પાન કાર્ડ બનાવવામાં આવશે. તો ઘણા બધા લોકો પાસે જે જૂના પાન કાર્ડ છે એ પાન કાર્ડ પણ ચાલુ રહેશે, કાર્યરત રહેશે. એની જગ્યાએ હવે નવું પાન કાર્ડ છે એ આવશે સરકાર દ્વારા ઓફિશિયલી જ્યારે પણ અપડેટ માહિતી આપવામાં આવે. સૌપ્રથમ તમને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર મળી જશે. તે પછી જોઈએ તો મિત્રો કૌશલ્ય લોન યોજના, જેમાં સરકાર સુધારેલી સ્કેલ લોન સ્કીમ શરૂ કરી છે. આ અંતર્ગત સરકારે પ્રાયોજિત ફંડમાંથી 7.5 લાખ રૂપિયા સુધીની લોન સુવિધા છે એ આપવામાં આવશે. પહેલાં મિત્રો 1.5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે 7.5 લાખ રૂપિયા સુધીની છે એ લોન સુવિધા છે આપવામાં આવશે. ત્યાર પછી જોઈએ તો PM સોલાર હોમ સ્કીમ છે એ યોજના અંતર્ગત આ યોજના છે 15 ફેબ્રુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે લોન્ચ કરી હતી. આ યોજના હેઠળ પરિવારોને તેમના ધાબા ઉપર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવશે. સબસિડી સોલાર પેનલની છે એ કિંમતના 40% સુધી છે એ આવરી લેવામાં આવશે. એટલે કે જો તમે 80,000ની સોલાર પેનલ લગાવો છો તો એના 40% સુધીની સબસિડી છે તમને બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે પણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આ નિર્ણય હેઠળ 70 વર્ષ કે તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને સ્વાસ્થ્ય કવરેજ મળશે. આ વિસ્તરણની જે 6 કરોડ વરિષ્ઠ નાગરિકો છે એ સહિત લગભગ 4.5 કરોડ પરિવારોને લાભ થશે, જેનાથી મિત્રો પરિવાર દીઠ 5 લાખ રૂપિયા સુધીનું મફત સ્વાસ્થ્ય વીમા કવચ પણ મળશે. તો આયુષ્માન ભારત યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગતની જ એક યોજના છે એ અત્યારે ગણવામાં આવી રહી છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 20,000 રૂપિયાની સહાય યોજના છે એ અંગે સમાચાર મળી રહ્યા છે. વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાયની યોજના છે એ અંતર્ગત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને UPSC, GPSC વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારનો રેલવે, બેંક વગેરેની જે ડિપાર્ટમેન્ટ છે એ અંગેની જે ભરતી છે એની પરીક્ષાઓ માટે માન્યતા અથવા તો પસંદ થયેલી સંસ્થાઓમાં તાલીમ મેળવવા માટે વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ ₹20,000ની સહાય છે એ અથવા તો ખરેખર ચૂકવણી થતી હોય એ ફી એ પૂરેપૂરી ફી પણ એ બેમાંથી જે ઓછી રકમ હોય એ સીધી સહાય છે એ તરીકે આ મળવાપાત્ર રહે છે. તો હવે વિદ્યાર્થીઓને છે એ ભણતર ગણતર માટે છે એ જો એમને સરકારી કોઈ પણ પરીક્ષા માટેની સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તાલીમ કેન્દ્ર માટે જો પાસ આઉટ થાય અને એમને જે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ છે એમના માટે UPSC, GPSC વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3 તેમજ ગૌણ સેવા પસંદગી મંડળ, સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલવે, બેંક ડિપાર્ટમેન્ટ છે એમાં સારી એવી જો જોબ પોસ્ટિંગ થાય અથવા તો વધારે ભણતર જો એમાં જોઈતું હોય તો એ અંગે પણ છે એ અપડેટ મેળવી શકશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય. ગુજરાતના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેના કારણે સ્કૂલોમાં કામ કરતા પટ્ટાવાળા ખુશાલ થઈ ગયા છે. જે મુજબ હવે પરીક્ષા વગર જ મળશે પ્રમોશન. મિત્રો તમને જણાવી દઈએ કે પ્રશંસનીય કર્મચારી સંઘે 4થી કેટેગરીના પટ્ટાવાળાઓને અલગ અલગ પ્રાયોગિકતાને આધારે અમુક વિભાગની પરીક્ષામાંથી મુક્તિ આપવાની છે માંગ કરી હતી, જેને સરકારે 1 વર્ષ માટે સ્વીકારી છે. ખાતાકીય પરીક્ષામાં મુક્તિ આપવાનો પણ નિર્ણય કર્યો છે. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈ લે તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15થી લઈ અને 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંત સુધીમાં હળવું માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી છે એ પડશે અને 16થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણની છે એ આવવાથી જે અરબ સાગર છે એમાં પણ લો પ્રેશરની બનવાની ખબર મળી રહી છે અને શક્યતાઓ રહેલ છે અને આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં
કોલ્ડ વેવની આગાહી રહેલી છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચારમાં ડુંગળીની ગોંડલમાં રેકોર્ડ બ્રેક આવક જોવા મળી છે. ટેકાના ભાવ છે એમાં જે ભાવ ટકેલા છે એમાં 600 થી 800 રૂપિયા ભાવ મળી રહ્યા છે. છેલ્લા 2 અઠવાડિયાથી જીરુના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 100 રૂપિયાથી 150 રૂપિયા સુધી તૂટ્યા છે અને 4800ની નીચે ભાવે છે સપાટી પહોંચી છે જીરુની. અને મગફળીની ધીમી ગતિએ ટેકાના ભાવે ખરીદી છે શરૂ થઈ છે, જેમાં ટેકાનો ભાવ 1356 રહ્યો છે. અને મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવ ફરી સ્પીડ પકડી છે. આજે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 471 રૂપિયા વધીને 78,147 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ સોનાના ભાવ છે 77,666 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતા. ચાંદી પણ આજે 600 રૂપિયાથી વધી અને 93,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયું છે. તો મિત્રો આ અગાઉ છે એ ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 92,700 હતો. તો આજે આપણે આ અંગેના સમાચાર મેળવ્યા. મિત્રો સમાચાર, વિડીયો અને માહિતી